બોડેલી પોલીસે ₹10.11 લાખના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો। છોટાઉદેપુર બોડેલી પોલીસ દ્વારા ગુજરાત દારૂબંધી કાનૂની અમલવારી અંતર્ગત મોટી કામગીરી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો મળી કુલ કિંમત ₹10,11,122નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ અને મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા દ્વારા જિલ્લા પોલીસને પ્રોહિબિશન અને જુગારીની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરવા કડક સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના અનુસંધાનમાં બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર V.S. ગાવિતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડાસર ચોકડીથી કવાંટ રોડ પર સફેદ હુન્ડાઈ વેન્યુ GJ06 RC 8166માંથી ગેરકાયદેસર રીતે ટ્રાન્સપોર્ટેશન થતો દારૂ મળી આવ્યો હતો।